હું નાનો હતો ને ત્યારે મારા બાપુજી મને એમના ખભા પર બેસાડીને નિશાળે લઈ જતા હતા. એમની એવી ઈચ્છા હતી કે હું ખૂબ ભણું, ભણી ગણીને આગળ વધું. એટલે બાપુજીની એવી ઈચ્છા હતી કે ગામનો પહેલો ગ્રેજ્યુએટ થઈને એમનો નટવર આવે. આવું એક સપનું હતું એમનું. દરેક બાપ પોતાના દીકરાના ભવિષ્ય માટે આવા કંઈક કેટલાય સપનાઓ જોતો હોય છે. આ કોલેજના એક વર્ષ દરમિયાન મને એક વાત સમજાઈ ગઈ કે બાપ તરીકે મારા બાપુજી એક નંબર હતા, પણ દીકરા તરીકે હું કઈ નથી. પ્રિન્સિપાલ સાહેબ, મને માફ કરજો, હું તમારી સામે ખોટું બોલ્યો તો. મારા બાપુજી હવે આ દુનિયામાં નથી. મેં મારા બાપુજી સાથે છેતરપિંડી કરી હતી. ટીવાયની નકલી માર્કશીટ બનાવીને એમને બતાવી હતી. મને એમ હતું કે એમને ક્યાં કઈ ખબર પડે છે. અહીં બેઠેલા યુવાનોમાંથી ઘણા બધા એમના પપ્પા માટે આવું જ વિચારે છે. એમને ક્યાં કઈ ખબર પડે છે. મારા અનુભવ પરથી તમને એક વાત કહું છું કે તમે ગમે એટલા મોટા થઈ જાઓ, ગમે એટલા મોટા માણસ થઈ જાઓ, પણ બાપનો બાપ થવાનો પ્રયત્ન ના કરતા. કેમ કે બાપ બાપ હોય છે. એ બધું સમજે છે જે તમે બોલો છો અને જે તમે બોલી નથી શકતા ને એ પણ. હું એવું નથી કહેતો કે આમાં વાંક આ યંગ જનરેશનનો છે. ઘણીવાર વાંક મારી ઉંમરના તમારા બાપુજીનો પણ હશે. એ કદાચ ખરેખર તમને નહીં સમજી શકતા હોય તો તમારી પણ જવાબદારી છે ને એમને થોડું સમજાવવાની. પ્રયત્ન કરો. અમારા કરતા એડવાન્સ જનરેશન છો તમે. તમારી પાસેથી આટલી આશા તો હોય કે નહીં? હે? હું આજે આ વાત એટલા માટે કહું છું કે હું એક બાપ પણ છું અને તમારી જેમ એક વિદ્યાર્થી પણ છું. અને એટલે જ મને એક વાત સમજાઈ ગઈ છે. હું આ મારો દીકરો છે કબીર. હું એવું માનતો હતો કે કોલેજના નામ પર રખડપટ્ટી કરે છે, બાઇક લઈને માટા ફેરા મારે છે, ખોટા રૂપિયા બગાડે છે, પૈસાની વેલ્યુ નથી, સમયનું ભાન નથી. આ જનરેશનનો આ જ પ્રોબ્લેમ છે. પણ એક વર્ષ દરમિયાન મને સમજાયું કે હું ખોટો હતો. મારા કરતા વધારે સમજદાર છે બેટા તું. પણ આ વાત મને સમજાય ક્યારે? જ્યારે મેં બાપ તરીકે નહીં પણ એક ફ્રેન્ડ તરીકે એની સાથે ટાઈમ સ્પેન્ડ કર્યો ને ત્યારે. અહીં કેટલાક વડીલો પણ છે. મારે એમને એક જ વાત કહેવી છે કે તમે વારે ઘડીએ તમારા સંતાનોની સામે તમારી સંઘર્ષ ગાથા શરૂ ના કરી દો. અમારા સમયમાં અમે બળદગાડા પર બેસીને નિશાળે જતા હતા, સ્ટ્રીટ લાઇટ નીચે બેસીને ભણતા હતા. કેટલી તકલીફો હતી છતાંય કેટલી બહુ બધી મહેનત કરતા હતા. તમે લોકો શું કરો છો? આજે આટલું બધું છે છતાંય સમયનું ભાન નથી, ભણવામાં ધ્યાન નથી. આવું બધું બોલી બોલીને આપણે કરવા શું માંગીએ છીએ? એ જ કે આજે બુલેટ ટ્રેનના યુગમાં તમારો દીકરો બળદગાડા પર સ્કૂલે જાય, ઘરમાં ટીવી, એસી, ફ્રીજ, પંખો બધું હોવા છતાં એ બધું બંધ કરીને નીચે સ્ટ્રીટ લાઇટ નીચે ભણવા જાય. જો ખરેખર એ એવું કરવા માંડે ને તો એને પ્રગતિની અધોગતિ કહેવાય. સમયની સાથે સાથે આપણે પણ થોડું થોડું બદલાવવું પડશે. એકવાર ટ્રાય કરી જોજો કે તમારી વ્યસ્ત લાઈફમાંથી આમ થોડો ટાઈમ કાઢી તમારા દીકરાના ખભા પર આમાં હાથ મૂકીને એની સાથે એક લટાર મારી આવજો. આખા દિવસનો થાક ઉતરી જશે અને એક નવો ભાઈબંધ મળશે નફામાં. તમારા દીકરાના મોબાઈલમાં સર્ચિંગ કરવાની જગ્યાએ એના હૃદયમાં સર્ચ કરશો તો તમને સમજાશે કે તમારો દીકરો કેવો છે અને ખરેખર કરવા શું માંગે છે.